નમસ્કાર. કોઈપણ સરકારી કર્મચારીની કારકિર્દીમાં એક દસ્તાવેજ એવો હોય છે જે બધી જ બાબતોનો આધાર હોય છે. એમની આખી પ્રોફેશનલ સફર, દરેક સિદ્ધિ, દરેક બદલાવ બધું જ એમાં નોંધાયેલું હોય છે. તો આજે આપણે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના એવા દસ્તાવેજ એટલે કે સેવાપોથી વિશે વિગતવાર વાત કરવાના છીએ. આ એક વાક્ય જ બધું કહી દે છે, નહીં? આ કોઈ સાધારણ ફાઇલ નથી. આ તો એક એવો જીવનભરનો રેકોર્ડ છે જે રિટાયરમેન્ટ પછી પણ એટલો જ કામ લાગે છે. સાચું કહું ને, આ તો સેવાનો એક એવો વારસો છે જે કાયમ માટે કાગળ પર જીવંત રહે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે સેવાપોથીની આખી જર્નીને સમજીશું. મતલબ કે એની શરૂઆત કેવી રીતે થાય છે, પછી જેમ જેમ કારકિર્દી આગળ વધે તેમ એમાં શું શું ઉમેરાય છે અને છેલ્લે એનું મહત્વ શું છે. આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. આ સેવાપોથી છે શું? આમ તો તમે એને કોઈ સરકારી કર્મચારીની ઓફિશિયલ ડાયરી કહી શકો, પણ ફરક એટલો છે કે આ ડાયરીમાં લખેલી દરેક વાત 100% અધિકૃત અને કાયદેસર છે. સેવાપોથી એ એકમાત્ર એવો દસ્તાવેજ છે જે કર્મચારીની નિમણૂકથી લઈને પ્રમોશન, પગારમાં ફેરફાર અને રજાઓ સુધીની દરેક નાની મોટી પણ મહત્વની ઘટનાનો પાક્કો હિસાબ રાખે છે. આ જ એમની પ્રોફેશનલ ઓળખનો પુરાવો છે. જો આ ન હોય તો સેવાનો કોઈ અધિકૃત પુરાવો જ ન રહે, અને એટલે જ કોઈ પણ સેવા સંબંધી બાબતમાં આખરી નિર્ણય સેવાપોથીમાં લખેલી વિગતોના આધારે જ લેવાય છે. ચાલો હવે એ સ્ટેજ પર જઈએ જ્યાં આ મહત્વપૂર્ણ દસ્તાવેજનો જન્મ થાય છે. જ્યારે કોઈ કર્મચારી નોકરીમાં જોડાય એના શરૂઆતના દિવસોમાં જ કેટલીક એવી નોંધો કરવામાં આવે છે જે એની આખી કારકિર્દીનો પાયો બને છે. જુઓ, સેવાપોથીનો પાયો આ 3 મુખ્ય દસ્તાવેજો પર ટકેલો છે. સૌથી પહેલાં નિમણૂકનો હુકમ, જે નોકરીની સત્તાવાર શરૂઆત દર્શાવે છે. પછી જન્મ તારીખનો દાખલો, જેના આધારે આખી સર્વિસ અને રિટાયરમેન્ટની તારીખ નક્કી થાય છે. અને ત્રીજું, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, જે એ સાબિત કરે છે કે કર્મચારી સેવા માટે શારીરિક રીતે યોગ્ય છે. આ 3 વસ્તુઓ વગર તો શરૂઆત જ ન થઈ શકે. સેવાપોથીનું પહેલું પાનું સૌથી અગત્યનું છે, કારણ કે આ ઓળખનો કાયમી આધાર બને છે. એટલે નામાં એક અક્ષરની ભૂલ પણ ન ચાલે. જન્મ તારીખ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. અહીં થયેલી નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં સુધારવા માટે બહુ લાંબી અને જટિલ પ્રક્રિયા બની શકે છે. એટલે શરૂઆતમાં જ બધું બરાબર ચકાસી લેવું ખૂબ જરૂરી છે. ઓકે, તો એકવાર પાયો બરાબર નંખાઈ જાય પછી શું? પછી જેમ જેમ કર્મચારીની કારકિર્દી આગળ વધે છે તેમ તેમ સેવાપોથી પણ અપડેટ થતી રહે છે. દરેક પ્રમોશન, દરેક સિદ્ધિ, દરેક મહત્વપૂર્ણ ઘટના બધું જ આમાં નોંધાતું જાય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. જેમ કે નોકરીના પહેલા વર્ષે પ્રથમ ઇજાફો મળે. 5 વર્ષ પૂરા થતાં CCCની પરીક્ષા પાસ થાય. 9 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ મળે. આ દરેક સ્ટેપ સેવાપોથીમાં અધિકૃત રીતે નોંધાય છે. આ ખાલી નોંધ નથી, પણ કારકિર્દીની પ્રગતિના નક્કર પુરાવા છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ સિવાય પણ ઘણી બધી બાબતો છે જે સેવાપોથીમાં ઉમેરાય છે. જેમ કે પગાર પંચના કારણે પગારમાં થયેલો સુધારો, GPF એકાઉન્ટ નંબર, કોઈ ખાસ ટ્રેનિંગ પૂરી કરી હોય એની વિગતો, કે પછી પ્રમોશનને ટ્રાન્સફરની નોંધ. આ બધું જ એનો ભાગ છે. સારું, હવે એક એવા વિષય પર આવીએ જેમાં ઘણા લોકોને થોડી ગૂંચવણ થતી હોય છે, અને એ છે રજાઓ. સેવાપોથીમાં રજાઓનો હિસાબ કિતાબ કેવી રીતે રાખવામાં આવે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં એક બહુ મોટો તફાવત છે જે સમજવા જેવો છે. અમુક રજાઓ જેમ કે અર્ધ પગારી એટલે કે HPL અને પ્રાપ્ત રજા એ કર્મચારીના ખાતામાં જમા થાય છે. એનો પાક્કો હિસાબ રાખવામાં આવે છે. કેમ? કારણ કે નિવૃત્તિ સમયે આ જમા થયેલી રજાઓનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. જ્યારે બીજી બાજુ પ્રસૂતિ રજા કે વિના પગારની રજા જેવી રજાઓ જ્યારે લેવામાં આવે ત્યારે તેની ખાલી નોંધ થાય છે. એ કોઈ ખાતામાં જમાવધર નથી થતી. અને હા, આ વાત ખાસ યાદ રાખજો. આપણે જે CL કે વળતર રજાઓ લઈએ છીએ એનો ઉલ્લેખ સેવાપોથીમાં ક્યાંય નથી થતો. એનો હિસાબ ઓફિસ લેવલ પર એક અલગ રજિસ્ટરમાં રાખવામાં આવે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે સેવાપોથી ફક્ત લાંબા ગાળાની અને માળખાકીય બાબતોનો જ રેકોર્ડ રાખે છે, રોજિંદી બાબતોનો નહીં.
અત્યાર સુધી આપણે સેવાપોથીના મહત્વ અને એને કેવી રીતે મેન્ટેન કરવી એની વાત કરી. પણ હવે એક ખૂબ જ ગંભીર સવાલ. જો આટલો અગત્યનો દસ્તાવેજ ખોવાઈ જાય, ચોરાઈ જાય કે કોઈ કારણસર નાશ પામે તો શું? આ એક એવો સવાલ છે જે કોઈ પણ સરકારી કર્મચારીને ચિંતામાં મૂકી શકે છે. કારણ કે આ કેટલી કાગળ ગુમાવવાની વાત નથી, આ તો આખી કારકિર્દીનો અધિકૃત પુરાવો ગુમાવવા બરાબર છે. સાચી વાત તો એ છે કે ડુપ્લિકેટ સેવાપોથી બનાવવી એ કોઈ રમત વાત નથી. આ એક ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. એમાં ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લેવી પડે છે, દરેક નોંધ માટે ફરીથી પુરાવા આપવા પડે છે, અને એટલું જ નહીં, જે પણ જવાબદાર હોય એ કર્મચારી સામે પગલાં પણ લેવામાં આવે છે. આ જ બતાવે છે કે આ બાબત કેટલી ગંભીર છે. તો પછી આ બધી માથાકૂટથી બચવાનો ઉપાય શું? બસ એક જ સોનેરી નિયમ છે. સેવાપોથીમાં જ્યારે પણ કોઈ નવી નોંધ થાય, એના ઓરિજિનલ ઓર્ડરની એક કોપી હંમેશા પોતાની અંગત ફાઇલમાં સાચવીને રાખો. આ પર્સનલ ફાઇલ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. જો ક્યારેક કોઈ દુર્ઘટના બને તો આ ફાઇલ જ બચાવી શકે છે. ચાલો હવે આપણે આખી વાતના સાર પર આવીએ. આ સેવાપોથી ફક્ત એક વહીવટી દસ્તાવેજ નથી, એ તો વર્ષોની સમર્પિત સેવાનો એક જીવંત વારસો છે. જ્યારે કોઈ કર્મચારી રિટાયર થાય છે ત્યારે આ જ સેવાપોથી એમના પેન્શન અને બીજા લાભો મેળવવાનો આધાર બને છે. એ એમના વર્ષોની મહેનત અને સેવાનો અંતિમ અને નિર્વિવાદ પુરાવો છે. ટૂંકમાં એ એમની વ્યાવસાયિક જીવન કથાનું છેલ્લું અને સૌથી મહત્વનું પ્રકરણ છે. આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ જે દરેક સરકારી કર્મચારીએ પોતાની જાતને પૂછવો જોઈએ. શું એમની કારકિર્દીનો આ સૌથી અગત્યનો દસ્તાવેજ આજે સંપૂર્ણ, સચોટ અને સુરક્ષિત છે? કારણ કે સેવાપોથીની સુરક્ષા એ જ કારકિર્દીના વારસાની સાચી સુરક્ષા છે.